नारी नर की खान, नारी से नर निपजे, ध्रुव कृष्ण राम अरु प्रहलाद। भगवान ने आवू होय ने तोय तमारो आधार लेवो पड़े। અને એટલા માટે તો આપણા ભારત દેશના કવિએ આપણા ભારત દેશની માતાને મેણું માર્યું છે કે હે ભારત દેશની માં, તારા ઉપર બહુ મોટી જવાબદારી છે કે હે જનની, તું જણ તો ભગત જણજે, કા દાતા અને કા સૂર, નહીતર રેજે વાંદણી, મત ગુમાવીશ તારા નૂર। બહુ મોટી જવાબદારી બહેનોની છે। અહીંયા સતી ધર્મની ચર્ચા ચાલે અને એમાં અત્રિ અને અનસુયાજી પવિત્ર જીવન જીવે અને નારદજીને થયું કે કઈક લીલા કથાઓ આગળ વધારું। નારદજી હાથમાં દેવધર નામની વીણા લઈ અને નીકળ્યા છે। શ્રીમન નારાયણ 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 શ્રીમન ભજ મન નારાયણ राधे નારદજી નીકળ્યા છે। આવ્યા છે કૈલાસ પર્વત પર। એટલે માં ભવાનીએ કીધું કે નારદજી હમણાં તો તમારા દર્શન દુર્લભ થઈ ગયા છે। હા માં, મૃત્યુલોક ઉપર એક મહાન સતી નારી છે, એના દર્શન કરી લઉં ને અને 68 તીર્થની યાત્રાનું ફળ મને મળી જાય। અચ્છા, એ અમારા કરતા વધે? હા માં, તમે સતી છો પણ એ મહાસતી છે। એની દ્રષ્ટિ પડે ને માં અનસુયાજીની, ત્યાં તો અનાજ પાકી જાય માં। અમારા કરતા વધે? હા, તમારા કરતા વધે। ત્યાંથી નીકળી ગયા, બ્રહ્માણી પાસે આવ્યા, અનસુયાજીના દર્શન કરી અને હું આવું છું ને એ તો મહાસતી છે, વખાણ સાંભળ્યા અને ઈર્ષા। હા, બ્રહ્માણી અને લક્ષ્મીજી પાસે, ત્રણેય દેવીઓ પાસે જઈ અને અનસુયાજીના જે વખાણ થયા છે અને અહીંયા આ ત્રણેય દેવીઓથી અનસુયાજીના વખાણ સહન થતા નથી। આપણી મુશ્કેલી એ જ છે ને, આમ કોક વખાણ કરે ને તો શું કે ખબર કે હવે તું રેવા દે ને ભાઈ, અમે ઓળખી, પણ હાયા આ કે તને વાંધો હું, ઈર્ષા, અકારણ બળતરા। ત્રણેય દેવીઓએ બ્રહ્માજીને, મહાદેવજીને અને ભગવાન નારાયણને કીધું કે જાપ પરીક્ષા લ્યો, અને ત્રણેય દેવતાઓ નીકળ્યા। હવે આનો મતલબ શું થાય? ત્રણેય દેવીઓએ, ત્રણેય દેવતા અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને કીધું કે જાપ પરીક્ષા લ્યો, મૃત્યુલોકની નારીની અનસુયાજીની પરીક્ષા લ્યો। આનો અર્થ શું?
આનો અર્થ જ એક જ થાય કે ત્યારે કયું કરતા હતા. અત્યારે આ બધા કરે એમાં કાંઈ નવી નવાઈ નથી. આપણે ઓલા પરસોત્તમ મહિનો આવે ને એટલે અમારા માવડિયું બધું 60 વર્ષે ઓલી માગતી હોય ગોરમાં પાસે કંથ દેજો કયાગ્રો દીધો બિચારા જે કયો કરે. મહાન સતીના સતની પુનિત ગાથા અને અહીંયા ત્રણેય દેવતાઓ નીકળ્યા છે. માં અનસુયાજી પોતાના આશ્રમની અંદર છે અને અહીંયા માં અનસુયાજીને ખબર પડી કે સાધુના રૂપમાં ત્રણેય દેવતાઓ આવ્યા છે અને અહીંયા અનસુયાજી તો રાજી થઈ ગયા. કાજ મારે મોલે અતિથિ પધાર્યા અને એમાં સાધુ પધાર્યા. ત્રણેય દેવતાઓ છે સાધુના રૂપમાં અને અહીંયા શરત મૂકવામાં આવી કે માં અમારા તમારા શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય અને તમે જો ભિક્ષા પીરશો ને તો એવી ભિક્ષા અમે લઈશું. માં અનસુયાજી સમજી ગયા. અત્રે ઋષિ પોતાના આશ્રમમાં નથી એટલે અનસુયાજીએ કર્યો ફોન. ક્યાં છો? બાપા સીતારામ ચોક. ત્યારે કઈક આવી સુવિધા તો હશે ને ધમભાઈ? પણ અત્યારે છે ને આ યંત્ર શક્તિ છે. અત્યારે બધા પાસે આ ફોન ડબલા આવી ગયા હાથમાં. પણ ત્યારે મંત્ર શક્તિ હતી અને મંત્ર શક્તિથી માં અનસુયાજી આંખ બંધ કરી અને અત્રે ઋષિને યાદ કર્યા કે આપણા આંગણે અતિથિ આવ્યા છે અને આવી પરીક્ષા લેવા માટે થઈ અને આવ્યા છે અને આવી માંગણી કરે છે. હે મારા પતિદેવ, હું શું કરું? અને અહીંયા અત્રે ઋષિએ કીધું કે કઈ ચિંતા નહીં કરતા. માગણી અને માગણી માગે તો માગણી સ્વીકારજો, નહીતર ભયંકર એવી નાગણી બની અને ફૂફાડો મારજો. અને અહીંયા અનસુયાજી સમજી ગયા. હાથમાં લીધું જળ. સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ બોલ્યા કે મારા આંગણે આવેલા ત્રણેય અતિથિઓ આજ હે ભગવાન ભાસ્કર, મારી પરીક્ષાની ઘડી આવી છે. મન વચન કર્મથી પતિવ્રતા ધર્મની અંદર હું જો આસક્ત રહી હોય ને તો મારા આંગણે આવેલા ત્રણેય સાધુઓ 6 મહિનાના બાળક બની જાય. જ્યાં જળની અંજલી છાંટી 6 મહિનાના બાળક બની ગયા. બાળકનો તો સ્વભાવ આપણે બધા જાણીએ છીએ. 6 મહિનાનું બાળક શું કરે? મૈંડા રડવા. એટલે અનસુયાજીએ એક ઘોડિયું, એમાં એક જ ખોયું, એક જ પારણિયાની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને પોઢાડી દીધા. એટલે બ્રહ્માજીએ ભગવાન મહાદેવજીને કીધું કે કાકો મટીને ભત્રીજો બનીને આનું નામ. પણ કે ઘરનાનું માનીએ તો દશા આપણી આ થાય. વિષ્ણુ ભગવાન તો કહે છે કે હું તો માનું નહીં, પણ તમે બે આવતા હતા એટલે મારે આવવું પડ્યું. કઈ વાંધો નહીં, હવે માં અનસુયાજીના આશ્રમની અંદર આપણે આનંદ કરીએ. બીજું શું? અને ઘરે જાય તો ઉપાધિ છે. અહીંયા રહી એટલાથી આનંદમાંથી માં અનસુયાજી ખવડાવશે, પીવડાવશે, નવડાવશે, રમાડશે, બધું એ કરશે. આપણે છે ને ચિંતા. અને વાં જાય તો વળી પાછું એકનું એક ચાલુ થાય કે રીંગણા લઈ આવો, બટેટા લઈ આવો, મહેમાન આવવાના છે, બાસુંદી લઈ આવો, એના ભેગા છોકરા નાના છે, પીઝા તો લેતા જ આવજો. ભૂલકના એક નંબર. ત્યાં જાય એટલે ઉપાધિ, અહીંયા આનંદ કરીએ આપણે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિચાર કરવા લાગ્યા કે અહીંયા હવે માં અનસુયાજીના ગોદની અંદર રમવું છે. ત્રણેય દેવીઓ ઘણો બધો સમય વીતી ગયો. વિચાર કરે કે આ જ્યાં જાય ત્યાંથી ખોટા સિક્કાની જેમ પાછા આવે. હજી કેમ આવ્યા નહીં? ઘણા બહેનો કહેતા હોય તમાર ભાઈ ક્યાંય ટકે નહીં. આપણે જઈને પૂછીએ કે છે મારા ભાઈ? કે ના 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 નથી. બેવ તો હમણાં આવશે. ચા પાણી પીઓ દાદા, હમણાં આવશે. ના ના તો હું પછી આવું. અરે પણ બેહો ને, તમારા ભાઈ કોઈ જગ્યાએ ટેકા ટકે અને ઓલો હાથે ના આવે તો આવી ગયા. ખબર હોય ને બેનો, ખબર હોય જેની યાર આ ગઠબંધનની સરકાર હોય, ખબર તો હોય એનો સ્વભાવ ઓળખતા હોય. ત્રણેય દેવીઓ આવી. ક્યાંય દેખાતા નથી. આ 6 ફૂટના ક્યાંય દેખાતા નથી. ત્રણેય દેવીઓ ગોતે આશ્રમ, ક્યાંય દેખાય. માં અનસુયાજીની પાસે આવ્યા. અનસુયાજીને પાસે આવે એટલામાં અત્રે ઋષિ આવી ગયા. અત્રે ઋષિ આવીને કીધું કે આ બધું શું છે દેવી? આ બધા કોણ છે? આ પારણિયાની અંદર પોઈડા છે, ઈ કોણ છે? બોલે ઈ આપણા દીકરા છે.
પણ આ ત્રણેય દેવીઓ આવી એ આપણી દીકરાની ઘરવાળી છે. હવે ઘરે આવો ત્યારે ખોખારો ખાતા જાજો. જાંડ જોડવી પડી નહીં, કંકોત્રી લખવી પડી નહીં, કોઈ જમણવાર નહીં. અને અહીંયા ત્રણેય દેવીઓ કહે છે કે માં અનસુયાને કહે કે હે માં, અમે અમારા પતિદેવ તમારી પરીક્ષા કરવા માટે થઈ અને મોકલ્યા હતા અને અમને હવે અમારા પતિદેવ પાછા આપો. એટલે અનસુયાજી ઘોડિયાની બાજુમાં લઈ ગયા અને ઘોડિયાની બાજુમાં લઈ જઈ અને કીધું કે આમાં જેના જી હોય લઈ લ્યો. હવે આ ઓળખાય. ત્રણેય 6 મહિનાના બાળક બની ગયા છે અને ત્રણેય દેવીઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્રણેય દેવીઓ કહે છે કે માં અમારી ભૂલ થઈ ગઈ. અને અહીંયા માં અનસુયાજી બોલ્યા કે હવે પછી કલિયુગ આવશે તો કલિયુગની અંદર હવે કોઈ દિવસ આખરી કસોટી કોઈ સ્ત્રીઓની લેશો નહીં. આ તો ઠીક છે, અહીંયા સુધી બરાબર છે. હવે પછીનો સમય ખરાબ આવશે. આ તમારી પરીક્ષા, તમારી કસોટી એ કલિયુગની સ્ત્રી સહન કરી શકશે નહીં. અને અહીંયા માં અનસુયાજી હાથમાં જળની અંજલિ લીધી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉપર છાટે. ત્રણેય પાછા પોતાના મૂળ રૂપમાં આવ્યા. બ્રહ્મા, બ્રહ્માણી, લક્ષ્મી નારાયણ અને ભગવાન મહાદેવ અને મા ભવાની. અને અહીંયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે કે માં તારો ખોડો ખોદવાની મજા તો બહુ આવી, પણ ત્યાં આ તેડું આવી ગયું એટલે વળી પાછું અમારે હવે જવું પડશે. પણ અમારા અંશથી તારે ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્રનું પ્રાગટ્ય થશે. આવું વચન આપ્યું જેને આપણે દત્તાત્રેય ભગવાન કહે છે. દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય ભગવાન, ગુરુદત્ત ગિરનારી મહારાજ, ગુરુદેવ તમારી જય જય હો ગિરનારી મારી, જય જય ગુરુદેવ તમારી જય હો ગિરનારી ગુરુ દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવે. તૃતીય સ્કંદ અહીંયા પૂર્ણ. એનું જે કાંઈ પુણ્ય ફલ હોય દ્વારિકાધીશ ભગવાનને એ સમર્પિત કરીએ અને ચોથા સ્કંદની અંદર પ્રવેશ કરીએ, જેમાં 4 પ્રકરણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ કરનારી કથા હોય તો એ ચોથા સ્કંદની કથા. એમાં દક્ષ પ્રજાપતિને ધર્મ સિદ્ધ થયો છે, ધર્મ પ્રાપ્ત થયો છે. પ્રયાગની અંદર બ્રહ્મસત્રનું આયોજન થયું અને દક્ષ પ્રજાપતિ બેઠો છે. બધા જ દેવતાઓ બેઠા છે. એમાં દક્ષ પ્રજાપતિનું આગમન થયું. દક્ષ પ્રજાપતિનો જય જયકાર થાય છે. બધા જ ઉભા થઈ અને સન્માન આપે છે. આ કથા એવી છે કે સસરા અને જમાઈને પડ્યું. આપણે તો ભગવાનની દયા છે અહીંયા કે 8 દીકરીઓ અને જમાઈ કઈક સંખ્યા વધારે છો, ભૂલી મને બહુ યાદ નથી, પણ આ તો ભગવાનની દયાથી 8 જમાઈ તો